JK ન્યૂઝ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। જુઓ બનાસકાંઠા જિલ્લાના સચોટ અને સાચા સમાચાર। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે હરિત ઉર્જા અને ગૌ આધારિત અર્થતંત્રને નવી દિશા આપતા બનાસ બાયો CNG મોડેલ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। બનાસ ડેરી, સુઝુકી મોટર્સ અને NDDBના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયેલા આ પ્લાન્ટથી ગોબરના વૈજ્ઞાનિક ઉપયોગ સાથે સ્વચ્છ ઉર્જા અને ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન થશે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સુઝુકી મોટર્સના ચેરમેન તોશીહિરો સુઝુકી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું। દરરોજ 100 મેટ્રિક ટન ગોબરનું પ્રોસેસિંગ વિંછીવાડીના આ પ્લાન્ટમાં દરરોજ 100 મેટ્રિક ટન ગોબરનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવે છે। ગોબરમાંથી બાયોગેસ તૈયાર કરી તેને શુદ્ધ કરીને બાયો CNG બનાવવામાં આવશે અને CNG ફિલિંગ સ્ટેશન મારફતે તેનો ઉપયોગ કરી શકાશે। ગોબરમાંથી ઉર્જા સાથે ઓર્ગેનિક ખાતર પણ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીમાંથી ભૂમિ અમૃત નામના પ્રમાણિત ઘન અને પ્રવાહી કાર્બનિક ખાતર તૈયાર કરવામાં આવશે।